ખેડૂતના ખેતરમાં આવ્યા છીએ. આ પાક રીંગણી છે, પૂરા ઓર્ગેનિક કરે છે રીંગણી. શું નામ તમારું? કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ, ગામ આંધી, તાલુકો ઉપાડ, જિલ્લો સુરત. કીટભાઈ, તમે આ રીંગણી કેટલા ટાઈમથી બનાવી છે? આ રીંગણી ઓક્ટોબર માસમાં બનાવી હતી. હા, અને આ રીંગણ છે આપણી ગુલાબી ચોકલેટી રીંગણ. ગુલાબી ચોકલેટ. આજે જ ઉતારે રીંગણા. કેટલા ઉતરે છે અત્યારે? અત્યારે 5-6 જબલા, એટલે 6-7 મણની આસપાસ દર દિવસે દરથી ઉતરે છે. અને આ કેટલું છે, કેટલા ગુંઠા છે? આ કદાચ 1050ની આસપાસ છોડો છે, એટલે પોણું વીંગું જેવું ખરું. પોણો વીંગો છે, બરાબર. તો આ તમે નેટસપ કંપનીની બાયોફિટ વાપરી? કેટલા વખત વાપરી? આ બે બાયોફિટના 2 સ્પ્રે કર્યા છે, અને ખાસ કરીને આપણા લાર્વિનથી મસ્ત રિઝલ્ટ મળ્યું છે. એમ? શું રિઝલ્ટ મળ્યો? એમાં વ્હાઇટ ફ્લાય હતી, લીલા ચૂસિયા હતા, હા, અને ફળ ખાનારી પેલી જીવાત હતી. બરોબર. મારવાથી મારા વેંગણ શું કહેવાય, સડી જતો. નીકળતો હતો. હા, બદલો નીકળતો. શરૂઆતમાં આ 4 જબલામાંથી 2-2.5 જબલા જેવા શું કહેવાય બદલો નીકળતો. હા, પણ આ લાડવી છાંટી પછી એક જગલા પર અડધા જબલા પર આવી ગયું છે. બરોબર. એટલે સરસ મજાનું આનું રિઝલ્ટ મળ્યું છે. બીજી તમે કેમિકલ દવા તો વાપરતા જ નથી ને? ના, કેમિકલ દવા વાપરતા નથી. આ 100% ઓર્ગેનિક જ બનાવો છો? ટોટલ પ્રાકૃતિક ખેતીમાં છે. એમાં અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, દસકણ, તાંબડા છાસ, આ બધાનો ઉપયોગ કર્યો હતો. પણ આ મારા થોડાક શું કહેવાય ઘરના પ્રસંગને લીધે અટવાયા, એટલે આ દવા છાંટી સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે. અત્યારે જો આમાં રીંગણી છે, લાઈટ સારા રીંગણા છે. આજે ઉતાર્યા રીંગણા? ક્વોલિટીની બી સારી છે. જો તમારામાં ક્વોલિટી સારી, બધો સારો છે. આજે તો ત્યાં ઉતાર્યા છે, એટલે આજે ઉતાર્યા છે. લાગ સરસ મજાનો લાગ. ગુલાબી છે, ગુલાબી ગુલાબી ચોકલેટી વેંગણ, ચોકલેટી લગનનું બિયારણ છે. આજે ઉતાર્યા છે. ત્યાં તમે ઉતારીને જબલા મૂક્યા હતા ને ત્યાં? હા, ગઈકાલે બી 6 જબલા હતા. હા, અને આજે 5 જબલા જેવા મજૂરો વણી ગયા છે. બરોબર. એટલે બાયોફિટનું રિઝલ્ટ સારું છે તમારે? કેટલું સારું છે. હું તો એમ કહું કે હવે આપણે ખરેખર આવી પ્રોડક્ટો આમ તો જીવામૃત બનાવે, તમે બનાવી શકો અને છંટકાવ બી કરી શકો. બરોબર. પણ દરેક ખેડૂતો હવે ગાયના ગોબરમાંથી આ જીવામૃત બનાવવા તૈયાર નથી. બરોબર. આવી ઓર્ગેનિક દવા બી વાપરીને પોતાના ખાવા માટે, પોતાના પરિવારને ખાવા માટે પણ કેમિકલ વગરનું શાકભાજી ખાઈ શકે. બરોબર. કારણ કે અત્યારે ગુજરાત તમે જુઓ તો કેન્સરની બાબતમાં 1 નંબર પર આવી ગયું છે. આખા ભારતમાં પહેલાં પંજાબ હતું, અને હવે ગુજરાતના ખેડૂતોએ શું કહેવાય રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, નિંદામણનાશક આવાના ભરપૂર ઉપયોગ કરવાથી આપણા એ બધી શું કહેવાય દવાની ઇફેક્ટ આપણા શરીરમાં આવી છે. અને આપણે જોઈએ કે કોરોના પછી બધું આપણી શરીરની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે, એટલે કેન્સર છે, આવા તમામ શું કહેવાય આવા રોગો આવી રહ્યા છે. એને અમે લડવા માટે આપણે આવી ઓર્ગેનિક દવાનું કે પ્રાકૃતિક ખેતીનું શાકભાજી ખાવું જોઈએ, એવું મારું માનવું છે. બરોબર. તમારે જીવાતમાં તો કેમિકલ મારો તો આ કેમિકલ લારવી સારી કામ કરે એમાં જીવાત માટે? બરાબર છે. ના, આપણે સ્ટીમ મારા કાણા થતા હતા, અને એક દર હવે એકદમ સુધરી ગયા છે, મતલબ, અને ક્વોલિટી બી સ્ટાન્ડર્ડ આવી છે. બરોબર, સરસ. અને દરેક ખેડૂતોને હું ભલામણ કરું છે કે આવી પ્રોડક્ટો વાપરવી જોઈએ. નેટસપની ભૂતકાળની અંદર પણ આપણે પર્વતના સ્ટાન્ડર્ડ રિઝલ્ટ લીધા હતા, કારેલામાં, રેંગણમાં સરસ મજાના બધા પરિણામો નેટસપ કંપનીની દવાથી લીધા છે. કપાસમાં છે, ડાંગરમાં છે, સરસ મજાનું બધું આ કંપનીનું દવાનું પ્રોડક્ટનું રિઝલ્ટ છે. સરસ. લો.